સુરતમાં ફ્રેન્ડ્સ ગ્રુપ મોરા ભાગળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરા ભાગળ ખાતે પિતા વગરની દીકરીઓ માટે કન્યા કેળવણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આવી દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો હતો। આ કાર્યક્રમમાં કુલ 22 પિતા વગરની દીકરીઓને સ્કૂલ બેગ, નોટબુક, સ્ટેશનરી, લંચ બોક્સ, કંપાસ અને પાણીની બોટલ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ટ્રસ્ટના સભ્યો મિતેશ દલાલ, ગણપત ત્રિવેદી, અજય વર્મા, ભાવેશ ટેલર, નિલેશ વર્મા, આશીષ પંચાલ, કેતન પટેલ, શ્રેયાસ પ્રજાપતિ, ફાલ્ગુન કંથારિયા, ડેનિસ સુરતી અને જુહિલ લાડ દ્વારા આ 22 દીકરીઓની સ્કૂલ ફીઝની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે આશીષભાઈ સેલર, નૈલેશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, પ્રકાશભાઈ લાલવાણી, ડેનિસભાઈ પંચાલ, સંજયભાઈ જીગરભાઈ ગુપ્તા અને મિલનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી અને ટ્રસ્ટના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા। ફ્રેન્ડ્સ ગ્રુપ મોરા ભાગળ ચેરિટેબલ ટ્રસ્ટનું આ કાર્ય સમાજમાં શિક્ષણના મહત્વ અને ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય માટે જાગૃતિ ફેલાવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અમે ફ્રેન્ડ્સ ગ્રુપ મોરા ભાગળ ચેરિટેબલ ટ્રસ્ટ મોરા ભાગળની અમારી સંસ્થા અમે ચલાવીએ છીએ છેલ્લા 10 વર્ષથી અને એમાં અમે બાપ વગરની છોકરીઓને દત્તક લઈને એવી છોકરીઓને આખા વર્ષનું એજ્યુકેશન ફીસ ને નોટબુક પછી બેગ એવું સ્ટેશનરી એવું કીટ વિતરણનો આજનો અમારો આ કાર્યક્રમ છે। એમાં અમે બાપ વગરની છોકરીને દર વર્ષે દત્તક લઈએ છીએ। અત્યાર સુધીમાં અમે 377 છોકરીને ભણાવી છે જેને એજ્યુકેશન પછાડી અંદાજે 19 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે। તો આ દિશામાં આજનો પણ અમારો આ કાર્યક્રમ છે જેમાં આ વર્ષે જે છોકરીઓ આવી છે એ છોકરીઓને 21 છોકરીઓનો અહીંયા કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો। ટોટલ અમે 13 મેમ્બરો છે। હવે કીટમાં નોટબુક, પછી સ્કૂલ બેગ, પછી કંપાસ, લંચ બોક્સ, પાણીની બોટલ અને સ્ટેશનરીનો સામાન અમે આપીએ। તમને આ કાર્યક્રમનો વિચાર ક્યાંથી આવ્યો? અમે 10 વર્ષ પહેલા અમે ધાર્મિક કાર્યક્રમો કરતા હતા અમે બધા ફ્રેન્ડો મળીને। તો અમને એવું લાગ્યું કે આપણે આ દિશામાં એક કામ કરવું જોઈએ અને અમે 10 વર્ષથી આ કામ કરીએ છીએ પણ કેવી રીતે થાય છે અમને પણ અંદાજો નથી। અમે ખાલી લાભાર્થ કે વચ્ચે અને માણસો છે અમે લોકો અમને ડોનેશન આપે છે અને એ ડોનેશન આ સાચી જગ્યા પર જાય એની પર અમે પૂરેપૂરી કોશિશ કરીને 10 વર્ષથી આ ટ્રસ્ટ ચલાવીએ છીએ। આજે કેટલી દીકરીઓને? આજે 21 દીકરીઓને અમે આ વર્ષ માટે કીટ વિતરણ કીટમાં નોટબુક, પછી સ્કૂલ બેગ, પાણીની બોટલ, લંચ બોક્સ, સ્ટેશનરીનો સામાન એવી કંપાસ બોક્સ એવી રીતે સ્ટેશનરીનો જે એમને ભણવાને લગતી સામાનો એ સામાન આજે અમે આપીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।